હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચાઇનીઝ પકોડી બનાવી લેશું. તે ખાવામાં ટેસ્ટી લાગે છે અને એના માટે તમે અમારી રેસીપી વિડીયો છેક સુધી જોજો અને એક વખત જરૂરથી બનાવજો. ચાઇનીઝ પકોડી બનાવવા માટે અહીંયા આપણે કોબી લઈ લીધેલી છે. હવે તેમાં આપણે અહીંયા ખમણેલું ગાજર લેશું. હવે મકાઈ નાખીશું, મરચાં અને લસણની પેસ્ટ, થોડોક મેંદાનો લોટ નાખીશું, કોર્નફ્લોર નાખીશું, થોડોક રવો પણ નાખીશું. અહીંયા ઝીણો મરી પાવડર લીધેલો છે, મીઠું નાખીશું, લાલ મરચા પાવડર નાખીશું, લીંબુ નાખીશું. આને આપણે સારી રીતે મિક્સ કરી દેશું. હવે આપણો આ લોટ સારી રીતે મિશ્રણ થઈ ગયો છે અને આને છે ને આવી રીતે લોટ બાંધવાનો છે, બહુ ઢીલો નથી બાંધવાનો, નહીતર તો ક્રિસ્પી ન બને. એટલે હવે આપણે આને ફ્રાય કરી લેશું. ધીમા ગેસે આને આપણે ફ્રાય કરવાનું છે, જેથી કે આ ક્રિસ્પી બને. ચાલો, આપણે આ ગરમા ગરમ ચાઇનીઝ પકોડી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી ક્રિસ્પી બની છે. તમે પણ એકવાર જરૂરથી બનાવજો. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.